छठने दिवस रात्रि पाछली और 1 वागी हती। त्यारे स्वामी श्री सहजानंद जी महाराज गाम श्री गरडा मध्य दादा खाचरना दरबार में आथमणे बारणे ओरडानी ओसरीए फड़िया में ढोलिया पर विराज्या हता अने सर्वे श्वेत वस्त्र धारण कर्या हता। पछी परमहंस तथा सत्संगी ने तेड़ाव्या ने घणीवार सुधी तो पोते विचारी रह्या। कई साल हती? कई साल हती? कयो महीनो हतो? सुधी हती के वधी हती? क्या गया था? कथा में बैठा था कि फरवा गया था? मन केवुं है? मन नानु एक सूक्ष्म है पण क्या ने क्या फरी आवे हो। ई कथा में देवा न दे क्या आटा मारी आवे। स्थूल देह तो बैठो होय पण सूक्ष्म देह है ने ई नथी लई शकतो। એને જાતા ફરવા કપે ઓય ફરી આવશે ઓય ફરી આવશે ઓય ફરી આવશે એમ કહેવાય કે મરેલો મકોડો હે ને જીતા મકોડાને તાણી જાય। શું કહેવાય? મરેલો મકોડો જીતા મકોડાને તાણી જાય। સાચું હોય હે? ન હોય સાચું? સાચું હોય। મને કેવું હે મરેલું હે અને આવડો જબરો દે એને ખડીને કે પહોંચાડી દે। કથામાંથી ઉઠાડીને કે ને કે પહોંચી ગયા। કથા યાદ આપણે એટલે નથી રહેતી કે મન આટલું કથામાં નથી રહેતું એટલે ક્યાં ને કાંઈ ફર્યા બેઠા અહીંયા કથા પૂરી થઈ રે અહીંયા કથા પૂરી થઈ રે તો અહીંયા જાઉં આ કામ કરી લઉં આ કામ કરી લઉં એટલે પછી કથા આપણામાં રહેતી નથી। પછી કેને તેડાવ્યા? શ્રીજી મહારાજ કેને તેડાવ્યા? કોણ આવ્યું સભામાં? બોલો કોણ આવ્યું સભામાં? નથી ખબર કેને? કેટે કેટા માવડી બોલો તો ક્યાં હે? કેને તેડાવ્યા? હા બોલો પરમહંસ ને બીજું परमहंस तथा तमने बधाईने सत्संगीने तेड़ाव्या। केने तेड़ाव्या? भगवाने परमहंस तथा सत्संगीने तेड़ाव्या ने घणीवार सुधी तो पोते विचारी रह्या ने पछी बोल्या जे मारा मनमा तो एम थाय छे जे वात न कहूं पण तमे अमारा छो माटे जाणीने कहीए छीए। शुं के महाराज? मनमा एम थाय के आ वात कहूं नहीं पण तो एमने दुख लागे के नहीं कहूं तो जीवात्माने मोक्ष केम थशे એટલે અમારા જાણીને કહીએ છીએ। શું કે સાંભળજો તેને સમજીને અને આ વાત છે તેને સમજીને જે તે પ્રમાણે વર્તે છે તે જ મુક્ત થાય છે। સાંભળજો કે આ વાત સાંભળશે તે જ મુક્ત થશે। તો આપણે બધાને મુક્ત થવું હે કે નથી થવું? मुक्त थाऊं है तो महाराज की बात सांभळजो याद राखजो। शुं केरा मुक्त थाऊं है आपणे बधाने केने? चार वेद 6 शास्त्र 18 पुराण इतिहास तेने भणवे करीने तथा तेना अर्थने जाणवे करीने अथवा तेने श्रवणे करीने मुक्त थाय नहीं। आ खाली कथा सांभળી घणो બધો શાસ્ત્ર વાંચી એનાથી મુક્તની સ્થિતિ આવતી નથી। તે વાત કહીએ છીએ તે સાંભળો। બાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં અને અંતરમાં જો રંત જેટલો પદાર્થનો ગાંઠ થાય તો તે
તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય. એવો અમારો સ્વભાવ છે, માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે. ભગવાનના ભક્તોના હૃદયમાં વિક્ષેપ થાય તેનું શું કારણ છે? શું કારણ હશે? એ ભજન કરવા નથી દેતું, એનું કારણ શું હશે? એક તો મન. શું એ મન કીધું, બીજું બુદ્ધિ, ચિંત, અહંકાર સામું જોયું ત્યાં તો એ જ અંતઃકરણ પણ દ્વેગનું કારણ નથી. અંતઃકરણ તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ, તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. આ કેનામાં ગાફલપણું? આપણા બધેમાં. ભગવાન મળી જાય ને, સ્વામિનારાયણ ભગવાન મળી જાય, કંઠી પહેરી તિલક તાંબલો કરી લીધો એટલે શું થઈ જશે? આપણા બધાનો મોક્ષ થઈ જશે. એ મોક્ષ થવો સહેલો નથી. વાંક જાજો કેનો હોય? કેનો જાજો વાંકે? કે ઇન્દ્રિયનો વાંક નથી, અંતઃકરણનો વાંક નથી. અંતઃકરણ શું કરે? એને તેમે કે ભગવાન મળ્યા તો હવે અંતઃકરણમાં જ્ઞાન કરીને ભગવાન સુધી પામવું એમ. અને જાજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. કેનો એ? હા, પંચ જ્ઞાન ઇન્દ્રિયો. કઈ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો? બોલો. હા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ જાજો વાંક પાંચ ઇન્દ્રિયોને શું કરવા? શબ્દ ના સાંભળવાનું, સાંભળી આવે એ સાંભળવાનું ન ભગવાન હોય ન ગમે, પણ જીતી ફિલ્મ ગીતો હોય, બીજા ગીતો હોય, આ જીવને સાંભળવું ગમે. અને બીજું, આંખ શું કામ કરે? એ ન જોવાનું જોવે. જોવાનું એ આપણે જોતો નથી. ફોનમાં કેટલી વાર આપણે ભગવાનનું જોઈ? છોકરા કેટલું ભગવાનનું જોવે ને કેટલું બહારનું જોવે? તમે બધા કેટલું ભગવાનનું જોવો? કેટલા તો નહીં જોવે, ભગવાનનું જોતા હશે. પણ નાના નેતા હાલે આ જોઈ લઉં, આ જોઈ લઉં, ઓની સિરિયલ આવશે, ઓની સિરિયલ આવશે. શું જોવે? તો સિરિયલ જોવાની. શું કે જેઠાલાલની ને કેટલી કે પણ એકનું નામ યાદ રહી ગયું. એ સિરિયલ જોઈ રહે કે મને ખબર નથી. ઘરની કહાની જોઈએ બીજી નથી આવતી. એને ખબર એમ નથી આવતી તો જોતા જશો ને તમે. ભલે મોટા તો નહીં જોતા, પણ નાના છોકરાને ભગવાનનું એ બધો કેનો વાગે. અને આપણે ઇન્દ્રિય કેવીએ કે કોઈક વાતો કરતું હોય, આપણે કોઈ કે નહીં કાંઈ તો શું કરી? હે સુથી લગત ગાયને વટાઈ. કોઈ આપણે બોલાવી ન હોય, કાંઈ ને કંઈ હોય, પછી એનું સાંભળે બીજાને કહેવાય કે તને ખબર હે કે આનું આમ થયું, તને ખબર હે? એ બહારનો કચરો લાવીને આપણે અંતઃકરણથી ગોડાઉનને ભરી નાખ્યું હોય. કાનથી સાંભળી આવી, આંખેથી જોઈ આવી અને શું ભરી નાખ્યું? અંતઃકરણ. ભગવાનને લેવાનું સ્થાન નથી. હોય તો ભગવાન કહે ને તમારા ઘરમાં રૂમ હે, અમને ખસો ખસ ભરી નાખી, પછી એમ કહે કે આ વસ્તુ નાખો. તમે શું કહો? ભાઈ હવે માસ એની ખસ બારે આવશે માય રૂમ. એમ અંતઃકરણ રૂપી ને એમાં બહારનો કચરો કેટલો એ ભર્યો હોય, એ ખાલી થશે તો પરમાત્મા બેસે. ભગવાને કેને કીધું તું? ક્યાંના હરિભક્ત ગયા હતા? ક્યાંના હરિ? તને ખબર હે? ગઢડામાં ભગવાનને મળવા ગયા ને, ભગવાન કે તેરાના હરિભક્તને કે દયા રાખજો. શું કીધું? થોડા ખાલ્યા ને વળી પાછા વળ્યા કે મહારાજ તમે તો દયા રાખો, પણ અમે તમારા ઉપર કેમ દયા રાખીએ? અમને કઈ સમજાવવાનું નહીં, એ વાત કેમ હશે? પછી ભગવાન કે આ તમારું અંતઃકરણ ને
આખું ભરી ન રાખજો જગતમાં માયાથી. 4 આંગળની જગ્યા રાખજો, એમાં તો અમે બેસશું. આપણે ભગવાનના દર્શન નથી થતા, આપણે ભગવાનનું અખંડ ચિંતન નથી રહેતું. એનું શું કારણ? ગોડાઉન કચરાથી જ ભરે હોય. ખાલી હોય તો અંદર પરમાત્મા દે. તમને ને એમને બધાને શું કરવાનું? અંતઃકરણ કે ગોડાઉન ને ખાલી રાખવાનું, તો ભગવાન બેસે. આપણે કરવાનું મન નથી થતું, હાલશે જરીક કરીને શું થઈ જાય? તૃપ્તિ થઈ જાય. 5 માળા કરી લીધી, 16ની માળા કરી લીધી, મેં ઘણું એ કર્યું, દર્શન કરી આવી, એનાથી શું થઈ ગયા? આપણને તૃપ્તિ થઈ ગઈ. પૈસા કમાવાની કે ખાવા પીવાની કીધી તૃપ્તિ થી? એ ટાઈમે કેવું સાંભળી આવે? સવાર પડે ને એટલે કંઈક નાસ્તો કરી લઉં, બપોર થાય ને શું થાય? જાજો વાગતો 5 જ્ઞાનેન્દ્રિયો છે એની વિકટી કહીએ છીએ. જીવ જે તે નાના પ્રકારના ભોજન જમે છે, એ ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે. જીભ કેવી? સ્વાદવાળી. ઘરનું ખાવાનું આજે બધાને ગમતું નથી. હાલે કીધી તમારે ખાવું પડે ને, શું કે કીધી તમારે ટેસ્ટ લેવો પડે ને. આ શું? જીભનો સ્વાદ. એ પાણી કોણ ગાળવા ગયું હતું? લોટ કોણ ચારવા ગયું હતું? એનાથી શું થાય? આપણું અંતઃકરણ અપવિત્ર થઈ જાય, એટલે ભગવાન અંદર રહેતા નથી. એક વખત અણગણ પાણી પીવો તો 6 મહિના મચ્છીમાર માછલા મારે અને જીભ પાપ લાગે. એ એક વખત અણગણ પાણી પીવાથી થાય. હવે તમે જાતા આપણે ખાઈ આવી તો ત્યાં કોણ પાણી ગાળવા જાય? પછી આપણું પુણ્ય શું થઈ જાય? નાશ થઈ જાય. જો ભાઈ કેરો કે ફિલ્ટર પાણી નથી કરતા, તેમને બોટલી જ આવવા દે. ભગવાન કઈ નથી ગયા કે ફિલ્ટર પાણી આંગળે થતું? નથી કીધું. કીધું? નથી કીધું. 6 કલાક પછી ગમે એવું પાણી હોય શું થાય? આંગળ થઈ જાય. શું કે ભાઈ સાંભળો તમે? એ કે તો ગામમાં જાવ ને એને કરવાનું, બીજાનું તો હાલે હાલે એવું હે? આપણે બધાને ગામમાં જાવ નથી જાવ? હા ભાઈ એમ કે સાહેબ અવાજ આવે કે ગામમાં જાવ એ કરે, બધાને કરવાનું ન હોય. કે બધાને જવાનું જ છે ને, તો પાણી ગાડીને પીજો. પીશો પાણી ગાડીને. એક રૂમાલ નાખી દેવા ને પેટે. પેટે એક રૂમાલ હોય ને, સાડી હોય, જૂની હોય, કાપતા હોય ને. એમની રૂમાલ ભારે પણ ટીસુ ભારે ના પણ ટીસુ ના દુચા ભરા બધા લાગી ટીસુ હશે. કાઈ કરા તો હા બસ આ નહીં ના, એ ભગવાનની બીક નથી એટલે હાલે 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 નહીં હો. ભગવાન રાજી નહીં થાય. ભગવાનને રાજી કરવા હોય એ તો આ લોકો તો હાલે રહે, પણ ભગવાનના ઘરે નહીં હાલે. ભગવાને કીધું હોય કે 6 કલાકે ગાળવાનું, તો એ તો પાણી કેટલા દિનો ભરેલા હોય તમને ખબર હે? ભગવાનને રાજી કરવા આવો તો એ હાલે નહીં, હાલે હાલે કરી લો એમ જ બધું આપણું જાય રહ્યું. એટલે તો ભગવાન સુધી પહોંચ્યા નથી, હજી આંટા જ મારીને આ લોકમાં. હા, જે રીતે જન્મે આવી કીધું તને આંટા જ મારી રહ્યા કે ભગવાન ન બજ્યા. હાલે હાલે કરતા ગયા બધા જન્મો. શું હાલે 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 કરશો ત્યાં સુધી પરમાત્મા પોતાની જોડે સ્થાન આપશે નહીં. તે ભોજને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. જો લીલાગર ભાંગ્ય પીવે અને પ્રભુનો ભક્ત હોય તો એ પણ લીલાગર ભાંગ્યને કેફે કરી વર્તમાનને ખબર રહે નહીં. શું કે દારૂ પીવે ને ખબર પડે? એને ભાન હોય એ કે પછી કઈ ભાન રહેતી નથી. પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આર, શું કે આપણે કેવા આર થઈ ગયા? અનંત પ્રકારના જે આર, એના ગુણ પણ લીલાગર ભાંગ્યની પેઠે
પેટે અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહીં. આપણે જીભને સ્વાદ લાગે, પણ પછી પેટમાં તો શું થવાનું હોય? પેટમાં શું થવાનું હોય? નરક જ બની જવાનું હોય. પેટમાં ઓઢને જીભે સ્વાદ લઈ અને ભગવાનની આજ્ઞા લોપાઈ જાય અને આપણે ભગવાનના ધામ થકી વંચિત રહી જાય. એવું ન ખાય તો ના હાલે, એવું ન પી તો ના હાલે. એ રહીને કેટલું રહેવું એમ. તેમ જે જીવ શ્રોતા દ્વારા અનંત પ્રકારના શબ્દ સાંભળે છે, એ શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. એ જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈ હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારિણી હોય, અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય, અથવા લોક અને વેદની મર્યાદાને લોભીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ્ય પીવે અથવા દારૂ પીવે તેવી છે. માટે એ વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. શું કીધું ભગવાને? કે આ બધું ખાવાથી શું થઈ જાય? બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. કેની ભ્રષ્ટ થઈ? દુર્યોધનનું અનાજ ખાધું હતું તો કેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ? વિશ્વ પિતાની. તો આપણે કેટલું એ બહારનું ખાઈ આવી, પછી આપણી બુદ્ધિ કેવી રહી? વિશ્વ પિતામાં વિશ્વ પિતા હતા, પણ છતાં એની બુદ્ધિ અલગ થઈ ગઈ. એક મહાત્માજી હતા, એને એ બધાને ઉપદેશ કરે, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, ભાંગ્ય ન પીવું, આવું બધો ઉપદેશ કરે. એમ કરતા કરતા ફરતા ફરતા એક આવ્યા, એક રસ્તાને ઘેર રાત રહ્યા ને તો એને ખીચડી જમવા દીધી. રાત્રે શું દીધી? ખીચડી જમવા દીધી. ખીચડી જમવા દીધી, ધાબળો દીધો ઓઢવા માટે. અડધરાત્રી થઈને ઉઠીને રવાના થઈ ગયા ધાબળો લઈને. આગળ જતા વિચાર થયો કે હું બધાને ઉપદેશ કરું, ચોરી ન કરવી, અને હું જ આ કામ કર્યું. ધ્રુજીથી પાછા વળ્યા મહાત્માજી. આ સદગ્રસ્તને ઘરે આવ્યા અને પૂછા કરી કે તમારો ધંધો શું? પૂછા કરી તમારો ધંધો શું? આ સદગ્રસ્ત કે અમારો ધંધો તો ચોરી કરવાનો એમ. કઈ મહાત્માજીને એમ થયું એટલે આવીને ધાબળો પાછો દીધો અને પાછી ફેરી ઉપદેશ કર્યો કે તમે ચોરી કરો અને તમારું અન્ન મેં ખાધું ને તો પણ મને ચોરી કરવાનું મન થઈ ગયું. તમારો ધાબળો લઈને હાલો ગયો. શું કીધું? ધાબળો લઈને હાલો ગયો. એટલે આપણે કંઈક ટૂરમાં ગયા કંઈક ના બને એવું હોય ત્યાં કદાચ કીધી, પણ સેજે હાલો ફરવા જાય, હોટલમાં જી આવી કીધું તું ને જીયા નથી તો હાલો ને ખાઈ આવી એમ ન કરજો. અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે, તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. એમાં પાપી જીવનો જે સ્પર્શ તે ભાગ્યદારોના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ સદબુદ્ધ ભૂલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે, તેના ગુણ પણ અનંત પ્રકારના છે. કોઈ ભ્રષ્ટ જીવ હોય તેનું જો દર્શન થયું હોય તો જીવ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભૂંડું થાય છે. તેમજ પાપીના દર્શનના કરનારાનું ભૂંડું થઈ જાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.
તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે, તેના ગુણ પણ અનંત પ્રકારના છે. જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. કેની સ્થિતિ બુદ્ધિ ભ્રષ્ટ? ફૂલ ઊંઘાઈ ગયું તો કેની સ્થિતિ બુદ્ધિ ભ્રષ્ટ? હા, અજામિલની. કેની? અજામિલ ભગવાનના ભક્ત હતા, પણ વૈશ્યના માથામાંથી ફૂલ પડી ગયું અને એ ફૂલ ઊંઘાઈ ગયું તો એની બુદ્ધિ કેવી થઈ ગઈ? ભ્રષ્ટ થઈ ગઈ. પણ ભગવાનને સંતના શબ્દને સાંભળે કરી એની બુદ્ધિ ઉત્તમ થાય છે, તેમજ એને સ્પર્શે કરીને મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તો તેને કરીને પવિત્ર થાય. સંતો અડવા તો અડવા દે હરિભક્તને, પાયું અડવા ન દે તો પાયુનો સ્પર્શ તમને કીધી થાય. આમાં શું આવ્યું? પાયું જ્યાંથી પસાર થયો હોય એની ચરણ રજ લઈને શું કરવાની? આંખે અડાડવાની ને માથે ચડાવવાની, તો આપની બુદ્ધિ શું થાય? નિર્મળ થાય, પવિત્ર થાય. એના જેવી તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી તેને જમીને કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે. તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી. શું કીધું? ભગવાને વર્ણાશ્રમની મર્યાદા રાખી છે, એની રાખીને સંતની પ્રસાદી લેવી. પછી આ સંતનું મહાત્મય મને ગણવું એ સંત એઠી પ્રસાદી લે તોય પણ ખાઈ જાય એમ ન કરવાનું, ના પાડી એમાં કે સંતની પ્રસાદી કેવી લેવી? મર્યાદા રાખીને પ્રસાદી લેવી. જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ મોટા પુરુષને ચઢી રહેલી જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. માટે પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે સારસાનો વિભાગ નહીં કરે ને તે નારનો સંકાદિક જેવો હશે તોય પણ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. સુધી ગમે એવા મોટા હોય ને જો વિચાર્યા વગર જેને તેનું ખાઈ લઈ, જેનું તેનું પી લઈ, જેને તેનો સ્પર્શ કરી લઈ તો બુદ્ધિ શું થશે? સારસાનો વિચાર નહીં કરે કે આ સારું એ કે નથી, જ્યાં દેખી તો મોઢું નાખતા આવી તો બુદ્ધિ શું થઈ જશે? પછી ભ્રષ્ટ થઈ જાય. તે તારે પંચેન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેળશે તેનું અંતઃકરણ પણ ભ્રષ્ટ થઈ જશે. પંચેન્દ્રિયો દ્વારે જીવ આહાર કરે છે. જો આહાર શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. હવે વિચારજો કે આપણી નથી રહેતી અખંડ સ્મૃતિનું કારણ શું? અંતઃકરણ હજી આપણું પવિત્ર નથી. રેરી અખંડ વૃત્તિ કે નહીં રેરી? રેરી નથી રહેતી એનું કારણ શું? આ જ કારણે આપણું જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય છે પણ અંતઃકરણ નથી. અને આ જીવ છે તેની જેવી સોબત કરે છે તેવું તેનું અંતઃકરણ થાય છે. તે જ્યારે જે વિષય જેવી સભામાં બેઠા હોય તે જગ્યા પર સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય, સુંદર બિછાણા કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિસર્જન બેઠા હોય, દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય
એને વૈશ્યાઓ થઈકાર કરી રહી હોય, નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. એટલે તો કહેવાય સંગ એવો રંગ, જેનો સંગ કરી એવો રંગ લાગે. તમારી બેનપણી સારી હોય તો તમારી શું હોય, તમે હવે સારા જ હો. પણ બેનપણી એવી હોય, એક દીની બે દીની થોડાક દિવસ કરે થઈને શું થઈ જાય ને જેવી જ આપણી બુદ્ધિ થઈ જાય ઘણો સંગ કરી તો. અને તોરણની ઝૂંપડી હોય, તેમાં ફાટેલ ગોદડીવાળા પરમશ્રી સભા બેઠી હોય, ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહવર્તમાન ભગવત વાર્તા થતી હોય, તે સભામાં જે જઈને બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. શું કે તમે બેઠા હો તો અંતઃકરણ કેવું હોય? એ સાચી વાત, બાઈ કેરા ને એટલે આપણે હવે આ બહારનું ખાશું નહીં, આપણે એવું કંઈ જોશું નહીં, એવું કંઈ કરશું નહીં. તો દરવાજાથી બહાર જઈએ એટલે અમે કીધું કે ભગવત વાર્તા થતી હોય કે ગમે એવા જાય સભામાં જઈને બેસે એટલે અંતઃકરણ શું થાય? પલટાઈ જાય. એટલે કાયમ આવો યોગ હોય, ભલે તમારે લાગે ફોનમાં શું ભરવાનું ઘણું, ભગવાન એ સંત સમાગમ કહેવાય, કથા સાંભળો ને તો તમને ટાઈમ નહીં હોય કે હાલો, અને તમારે લાગે મંદિર નથી તો તમે ક્યાં સંત સમાગમ કરવા જાશો? પછી નવરાય ઘરકામ કરતા હોય, રસોઈ કરતા હોય, એ શું કરી લેવાનું? ભગવાનની કથા હોય એ ચડાવી દેવાની. એ સંત સમાગમ એમ થશે, એમાં આવે એ શબ્દ કાને પડે તો કામ આવે કે ના આવે, સમય આવે કંઈ. એક બાપા હતા ને, એના દીકરાને કીધું તું કે તું કોઈ દિવસ કથા ન મળજે. શું ભલામણ કરી હતી? કથા ન મળજે, ભલામણ કરી હતી. તે એનો દીકરો મંદિર લાગે જાય ને તે બે કાનમાં આંગળી આડી કરે છે. શું કરવા? એના બાપ એને કીધું હતું કે કથા ન મળજે એટલે આંગળી આડી કરે. પછી એક વખત પાસ થયો ને, કાંટો વાગ્યો. શું થયું? કાંટો વાગ્યો. તો હવે કાંટો કઢાય કેમ? કાનમાં આંગળીઓ તો કાંટો કઢાય. તો કાનમાંથી આંગળી નીકળી ગઈ. કાનમાંથી આંગળી નીકળી ગઈ એટલે કથામાં આવ્યું, તારે સંભળાઈ ગયું કે ભગવાન અને દેવદેવીને પછાયો ન હોય. શું ભરાઈ ગયું? ભગવાન અને દેવદેવીને પછાયો ન હોય. આમ કરતા કરતા થોડાક દિવસો વીતી ગયા ને, એના ઘરે કોઈક રાક્ષસી માતાજીનું રૂપ લઈને આવી. શું લઈને આવી? કે હું કોણ હોઉં? માતાજી એવું. મને તમે સોનાનું છત્તર આપો, આ આપો, આ આપો. એ તો બધા રાજી થઈ ગયા. હો, આપણા ઘરે કોણ આવ્યા? સાક્ષાત માતાજી આવ્યા. બધું દેવા મળ્યા હતા. આ જેને કથા સાંભળી હતી ને એ આવ્યા. એને કીધું કે એકને કથા સાંભળી હતી, કથામાં આવતું હતું કે દેવને પછાયો ન હોય. તો આ એમ કે હું માતાજી હું તો જોઈ તો લઉં. એને દીવો કર્યો. શું કર્યો? અંધારામાં તો પછાયો હોય નહીં, દીવો કર્યો. દીવો કર્યો તો પછાયો દેખાણો એટલે એને ચોટલો ઝાલ્યો. માતાજીનો ચોટલો ઝાલીને કે સાચું બોલ, તું માતાજી કે કંઈક બીજી? એટલે એને નકા તલવારથી હમણાં જ મારી નાખીશ. એને કીધું માતાજી નથી, મને મારજો નહીં, હું તો માતાજીનું રૂપ લઈને તમને છેતરવા માટે આવ્યું. આ કથાના શબ્દ યાદ રહી જાય. નક્કી બધું કેટલું છેતરી જાય. અને અંત્યમાં 24માં વચનામૃતમાં કીધું, જેને કથા વાર્તામાં રુચિ નહીં એની કોને એમ અટકળ કરવી જેમાં મોટા ગુણ નહીં આવે. મોટા ગુણ ખપતા હોય તો શું કરવું પડશે તમને બધાને? ફોનમાં થોડીક વાર આખો દિન સાંભળો તો કાંઈ નહીં, કે અડધી કલાક કે કલાકો કામ કરતે કરતે, રોટલી ગળતે ગળતે, કે કપડાં તો ધોવા નથી પડતા, કે બીજું કંઈ કામ કરતે કરતે કથા સાંભળી લઈશ તો એ શબ્દ કદી આપણે યાદ આવી જશે. અને સાંજે કામ કરતા કરતા શું કરવું? બંધુઓની ચેષ્ટા. દીદી કરો, સાંજે કરજો હો વિમલ, બધા કરો સાંજે રસોઈ કરતે કરતે. ફોનમાં મૂકી દેવાનું તો બે કામ થાય, ઘરનું કામ થાય અને બંધુ ચેષ્ટા થઈ જાય.
કાજલબેન તમે કેમ કરો છો? પછી એકલા એકલા પડ્યો, કોઈ હોય નહીં, કહેવાવાળું કોઈ ન હોય, કેમ છે? કરો ને, ફોનમાં મૂકી દેવાનું, ઘરકામ થાય, બધું થાય. એનું પુણ્ય કેટલું હોય ખબર હે? સટશાસ્ત્ર અને 18 પુરાણ એ વાંચીને જે ફળ મળે ને એ ફળ 8 પદ વંદુના 10 પદ ચેષ્ટાના કરવાથી મળે. એવડે ભગવાનનું ભજન કેટલું થાય રહ્યું એ મહત્વનું હોય. અહીંયા જુદા જુદા આશ્રમ હે, ભગવાનના ઘરે જુદા આશ્રમ નથી કે સંતો અલગ બેસે, બાઈ અલગ બેસે, આ ગ્રસ્ત બાઈ અલગ બેસે, એ ત્યાં નથી. ત્યાં શું કરવાનું હોય? ભગવાન શું કહેરા? આ પણ સર્વે ધામમાં ભેગા બેસો. જે ધામમાંથી અમે આવ્યા એ ધામમાં તમને બધાને લઈ જાશું. જાવું હોય કે નથી જાવું? જાવું હોય. જાવું હોય તો ભગવાનના વચન આપણને પાડવા પડશે. મહારાજ કે ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે ને હેરાન થશો. ભગવાન નહીં બજાય તો ભગવાન શું કરશે? હા, ભૂત કે બ્રહ્મ રાક્ષસની જોડી દેશે તો પછી ભૂત જોનીમાં તો ખાવા નથી મળતું. બ્રહ્મ રાક્ષસની જોનીમાં શું ખાવા મળે? વિષ્ટા ખાવા મળે. અને ભગવાને આપણે કેવું ધજમજાનું ખાવા દીધું હોય એ ઘરનું ભાતું નથી ને ક્યાંનું ભાવેલું જીવાત્માને? બહારનું ધજ ખપેલું ખાવા. ઘરમાં કેટલું હવે તો ફોનમાં કેટલી આઈટમો આવે છે. તમે ઘર બેઠા કેટલી જી ખાવું એ કરી એવું નથી કરી શકતા ફોનમાંથી શીખીને? તો શું કરવા? કોકનું આપણું અંતઃકરણ બગાડવા કોકનું ખાવા શું કેમ જાવ? થોડીક મહેનત તો પડે પણ ભગવાનને રાજી કરવા હે ને. પછી ભૂત કે બ્રહ્મ રાક્ષસો દેહ આવી પડશે તઈ પછી શું કરશું? ભૂત કે બ્રહ્મ રાક્ષસો દેહ આવશે એને વિષ્ટા તો ખાવા મળે. શું ખાવા મળે? કઈ કેમ ભાવશે? હે, હવે ઘરનું નથી ભાવતું, મારે હોટલનું ભાવેલું. તો ભૂત જોની આવશે તો એમ કીધું કે વિષ્ટા ખાવા મળશે ને પેશાબનું પાણી મળશે, તેથી કેમ ભાવશે? હા, ગટર લેનો ને ગટર લે એ પાણી મળશે. આ આપણે તળાવો ભર્યો ને તે ક્યાંય પાણી પીવા ન મળે. ત્યાં શું હોય? વરુણદેવની ચોકી ફરે. ભૂત કે બ્રહ્મ રાક્ષસને ક્યાંય પાણી પીવા મળે નહીં. હમણે દજ નથી લાગતો ઘરનું પાણી અને જીતી જીતી ખપે, છટારા પાણી હોય પીવા ખપે. હાલો ને ઓલી હોટલમાં ખાઈ આવી, ઓલી હોટલમાં ખાઈ આવી. મહારાજ કે હેરાન થશો. ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે ને હેરાન થશો. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે એનું ફળ તો રજળતા રજળતા કોઈક કાળે પ્રગટ થશે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો. ત્યારે મુક્ત, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો. શું કીધું? કે તમે ભજન કર્યું હશે પણ એ કઈ મળશે? રજળતા રજળતા ફરી કંઈક આવું મનુષ્ય દેહ ભગવાન આપશે. આ મનુષ્ય દેહ આપણે એમ જ મળી ગયો એમ ન માનજો. સાફ સસ્તો હોય 84 લાખ ફરી ફરીને મનુષ્ય દેહ મળ્યો. કઈ પ્રસાદી મળી ગઈ હશે. તમારે વધેલી પ્રસાદી કેને નાખો? ગાયને નાખો, પુત્રને નાખો, બિલાડાને નાખો, આવી અનેક જગ્યાએ નાખો. એ બધી જોડીમાં કઈ થોડી પ્રસાદી મળી ગઈ હશે. એટલે આ માનવ દેહ મળ્યો. માનવ દેહ એમને મળતો નથી. વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખજો. નકર ફરી ભગવાન માણસ બનાવશે નહીં. કેટલા ચક્કરમાં ફરાવશે? 84 ચક્કર. એ 84 ચક્કર કઈ ખાણું કીધી? બોલો, મેં કાલે કીધું હતું. વિમલ કોમલ મેં કીધું હતું કાલે કઈ 4 ખાણું? યાદરી હતી. જો આ વૃક્ષવેલી હે ને, વૃક્ષવેલી એમાં મેં શું કીધું હતું? 21 લાખ વખત જન્મ આવશે. આ ઝાડ ને બધું કીધું હતું ને, 21 લાખ વખત એમાં જન્મ લઈને આવ્યા અહીં આપણે બધા. અને સ્વેદર જાતિ, પરસેવાના બિંદુ, મચ્છર, લીખ, ટોલા. હવે તો લીખ ટોલા તો ગયા હતા, એ જોને કી લાગે નહીં, એ હજી હશે. હા, એ તો આપણને થોડીક શ્રદ્ધા આવી ગઈ એટલે નથી પડતા, એ હજી પડ્યું છે. એ પરસેવાના બિંદુ કહેવાય. શું કહેવાય? આપણે બધા 21 લાખ વખત ત્યાં જન્મ લઈ ચૂક્યા. અંડજ જાતિ 21 લાખ
અન્નત જાતિ કેને કહેવાય? પેલું ઈંડું થાય અને પછી જેનો જન્મ થાય એને શું કહેવાય? અન્નત જાતિ. ગરોળી, સાપ, પક્ષી એના પેલા શું થાય? બધા ઈંડા, પછી ફૂટે તો એનું બચ્ચું થાય. આપણે 21 લાખ વખત ત્યાં જન્મ લઈને આવે. ક્યાંક થોડી થોડી પ્રસાદી મળી ગઈ હશે. અને જરાયું જાતિ, જેના ઓરના પછડામાં વીંટીને જન્મ થાય ને એને કઈ જાતિ કહેવાય? જરાયું જાતિ કહેવાય. 21 લાખ વખત ત્યાં જન્મ લઈને આવે. એટલે કઈ 4 ખણોથી બોલો? આ 4 ખણો કયા વચનામૃતમાં આવે રે? હા, અડાન, ઉદ્ભિદ, સ્વેદક ને જરાયું. આ 4 ખણોમાં આપણે જન્મ લઈને આવીએ, ક્યાંય ભગવાન ભજ્યા નહીં. અને માનવ જે મળ્યો કે થોડી થોડી પ્રસાદી મળી ગઈ એટલે ભગવાન આપણે માનવ બનાવે. માનવ તો બનાવ્યા, પણ કેવા માનવ બનાવ્યા કે જુઓ, સત્સંગીને ઘર જન્મ દીધો. માનવ તો કેટલાય છપરી માથે બેઠા હે, તમે જોયા? રોડ માથે બેઠા હે, એ કેટલાય મુંબઈ નગરીમાં ગટરમાં બેઠા જોયા? તો એ ક્યાં ભગવાન બનશે? એને ક્યાં મંદિર મળશે? એને ક્યાં સંત સમાગમ મળશે? એને ક્યાં આચાર્ય મળશે? એને ક્યાં પ્રસાદી મળશે? આ માનવ જે મળ્યો હોય એને વેડફાઈ ન જાય. નકા પાછી 84 ખાણું ફરી ફરી અને ફરી વખત માનવ બનવા મળશે. તે માનવ આવો સત્સંગીને ઘેર મળે કે ન મળે એ કઈ નક્કી નહીં. માનવ બનાવશે ભગવાન 84 લાખ ફરી ફરીને, પણ ફરી એવો સત્સંગ મળે કે ન મળે? કોક એવા અજ્ઞાની ગુરુ મળી જાય, ત્યાં જન્મ મળી ગયો તો અજ્ઞાની ગુરુ કોક મળી ગયા, ત્યાં મનુષ્ય દેહ તો મળ્યો એટલે ભગવાને કીધું એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ જશો નરકે વગાડતા, જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. આપણે કાંઈ ખામી નથી. સત્સંગીને ઘેર અવતાર મળી ગયો, સાચા ગુરુ મળી ગયા, શુદ્ધ સંપ્રદાય મળી ગયો, બધું એ શુદ્ધ મળી ગયું. હવે ભગવાનનું ભજન નહીં થાય એ ખામી કેની? એ આપણી ખામી. ભગવાન નહીં ઓળખાય આ જન્મે તો બીજા કયા જન્મમાં ભગવાન ઓળખવા જાશો? અમે આ વાત કરી છે તે પ્રમાણે વર્તશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જશો. મુક્ત છું, પણ કોઈને ઉદ્દેશે કરીને મુક્ત નથી થયો. મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે અંતઃકરણને હું પકડું છું. બીજાને તો અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાત લઈને જાણીએ જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે તો નારદ સનકાદિક જેવો હશે, તેથી પણ રહેવાય નહીં. બીજાની સી વાર્તા કેવી? અને અનંત મુક્ત થઈ ગયા અને અનંત થશે. એમાં ઉપાધિમાં રહીને નિરેપ રહેવો કંઈ થયો નથી અને થશે પણ નહીં, અને હમણાં પણ કોઈએ નથી. અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. શું કીધું ભગવાને? અમે કીધું તે પ્રમાણે રહેશે તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ. કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ, કોઈક સારા ભોજન કરાવે છે તે જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. શું કીધું મહારાજ? ભગવાન લગે કઈ ખોટ નથી. આપણે ભગવાને દાન પુણ્ય કરી
ભગવાન માટે ફ્રૂટ લઈ જાય, ભગવાન માટે હાર લઈ જાય, ભગવાન માટે હોનના હાર ગળાવી, ભગવાને ગમે એ પદાર્થ અર્પણ કરી. ભગવાન કોઈ પદાર્થના ભૂખ્યા નથી, પણ ભગવાન કે અમે શું કરવા અંગીકાર કરીએ છીએ? હા, એના જીવનું રૂડું થાય. અહીંયા આપણે પ્રત્યક્ષ ભગવાને અર્પણ કરીને એ ભગવાનના ધામમાં આપણે બધું દિવ્ય થઈને મળે. શું થાય? હા, અહીંયા સંતને જમાડ્યા હશે, ભગવાને જમાડ્યા હશે તો ભગવાનના ધામમાં આપણે ખાવા પીવા મળશે. એ કાંઈ નહીં કર્યું હોય, ગાયોનો ચરો નહીં દીધું હોય, કૂતરાને રોટલા નહીં દીધા હોય, પક્ષીને કોઈ દિવસ ચાણી નહીં નાખ્યું હોય, સંતોને બ્રાહ્મણોને કોઈ દિવસ જમાડ્યા નહીં હોય અને કેવળ ખાલી ભક્તિ જ કરી હશે તો ભગવાનના ધામમાં શું ખપશે? તે ખાવા ખપશે, પીવા ખપશે, એટલે બધું કરવું પડે. નારુજી હતા, નારુજી એ ભજન ભક્તિ ઘણી કરી હતી ને ભગવાનના ધામમાં ગયા તો શું થયું? પંક્તિમાં બેઠા, પીરસતા પીરસતા સંતો આવે ને તો જ્યાં નારુજી આવે ને ત્યાં પાત્ર ખાલી થઈ જાય. આ બાજુથી પીરસતા આવે તો નારુજી બેઠા ને તો પાત્ર ખાલી થઈ જાય. શું કરવા? પછી ભગવાને કે મહારાજ મારે લાગે આવીને પાત્ર ખાલી થઈ જાય, હું તો ભૂખ્યો ને ભૂખ્યો, કંઈ જમવાનું આપો. ભગવાન શું કીધું? તમે ભજન ભક્તિ તો ઘણી કરી પણ 5 આંગળીથી કોઈ દિવસ દાન પુણ્ય કરીને કોઈ બ્રાહ્મણ, કોઈ સંત, કોઈ ગરીબ, પશુ પક્ષીને કોઈ દિવસ જમાડ્યા? તો કે ના મહારાજ, મેં કોઈ દિવસ જમાડ્યા નથી. તો મહારાજ કે તો ભૂખ્યું રહેવું પડશે. આપણે બધા મંડળ ભરી, ખબર હે? મંડળ શું કરવા ભરવાનું હોય? હા, એમાં બધું હોય, ગોદડા હોય, ગાડલા હોય, બીજો રસોડો ભરી, એમાં શું હોય? આખું રસોડું અહીંયા આપે, પ્રત્યક્ષ આપી. પણ ભગવાનના ધામમાં શું થાય? બધું દિવ્ય રૂપે આપણને મળે. એટલે ભગવાન કે અમે બધું અંગીકાર કરીએ છીએ ને એ અમારા હારું નથી કરતા, અમને કાંઈ નથી જોતું. પણ કેના હારું અંગીકાર કરે? જીવના રોડા વાસ્તે અમે અંગીકાર કરીએ છીએ. કઈ વચનામૃતે? પ્રથમ 18. જો અમારા સુખને વાસ્તે કરતા હોય તમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો માં, અને પંચેન્દ્રિયનો હાર છે તેને અતિ શુદ્ધપણે કરીને રાખજો. તે વચન અમારું જરૂર માનજો. અને આ વાર્તા તો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વેના સમજ્યામાં તુરત આવી જશે. તે સારો સત્સંગમાંથી પ્રવર્તજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચિદાનંદ કહી શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. એવી રીતે પ્રથમ ગરડાનું 18મું ઇતિ વચનામૃતમ. શું શાસ્ત્ર વંચાયેલું આપણનું? શું વંચાયેલું? સત્સંગી ભૂષણ. શું આવતું હતું કાલે? મુક્તાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ સ્વામી, અમે ચલોના જીતવાની કાણે જઈએ છીએ. શું કે મહારાજ ક્યાં જવું? ત્યારે આમ અત્યારે તમને લાગે છે કે યોગ્ય નથી, પરંતુ અમે ત્યાં પહોંચી જશું પછી તમને એમ થશે કે મહારાજ ત્યાં ગયા એ યોગ્ય હતું. પછી શ્રીજી મહારાજ ઘોડે ચડી જેતલપુરથી ચલોણા પહોંચી ગયા. મહાપ્રભુ નીકળી ગયા. અમદાવાદથી પેશવાનું સેમી આવ્યું, મોલને ઘેરો ગાલ્યો. ભગવાન જાણતા હતા ને કે કોણ આવવાનું એ? પેશવાનું સેમી આવવાનું એ મહારાજ જાણતા હતા. મોલને ઘેરો ગાલ્યો. સ્વામિનારાયણને પકડો, સ્વામિનારાયણને પકડો. જેતલપુરના દેવ સરોવરના કાંઠા
જે મોલ તેના એક એક ખડ જોઈ વળ્યા, પણ ક્યાંય સ્વામિનારાયણ ભગવાન છે નહીં. ક્યાં ગયા? પાકી માહિતી હતી કે જેતલપુરમાં છે. પેશવાને શું માહિતી મળી ગઈ કે ભગવાન ક્યાંય જેતલપુરમાં, એમનો ઉતારો અહીં છે. ક્યાં ગયા? સૈન્ય વિચાર કરે છે જેતલપુર ગામમાં સંતાયા હશે. એક ઘર ઝડપી લો, સ્વામિનારાયણને પકડી લો. પાર્ષદોએ કહ્યું, સ્વામિનારાયણ ભગવાન તો બહારગામ પધાર્યા છે. એ નથી. અરે હોતું હશે આ ગામમાં જ સંતાયા હશે. શ્રીજી મહારાજે વિચાર કર્યો છે અમારે કારણે નિર્દોષ હરિભક્તોના ઘરોમાં જઈ લોકો ધમાલ કરશે. ભગવાને ભમરાને પ્રેરણા કરી. જેતલપુરના મોલમાં મોટા મોટા ભમરા રહેતા હતા. ભમર્યા મધ લાખોની સંખ્યામાં ભમરા ઉડ્યા. તે ઉડીને સીધા સૈનિકોના શરીર ઉપર ચટકા ભરવા લાગ્યા. ભમરાના ડંખ એટલે બહુ જ ભયંકર ઝેરી ડંખ. ખબર હે ને, મોટી ભમરા આવે, મોટી મધમાખી કેવી ઝેરી હોય. આ બધા ઉડ્યા અને કેને ચોટ્યા? આ સૈન્યને ચોટ્યા. ડંખ ભયંકરી ઝેરી ડંખ હતા. ભાગી થવા લાગી. મરી ગયા. કોઈક બચાવો, દોડો. જેતલપુરની બધી તપાસ પડતી મૂકી. આખું સૈન્ય ક્યાં ભાગી ગયું? અમદાવાદ તરફ નાઠું. ભમરા છે ચલોડા તળાવ સુધી પાછળ ગયા. ભમરા કેવા હતા? કેને મૂક્યા હતા એ ભમરા? ભગવાને મૂક્યા. ભમરા તળાવ સુધી પાછળ ગયા. સ્વામિનારાયણ ભગવાન બીજે દિવસે પાછા આવ્યા. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહે છે, હે મહારાજ, તમે જે કરતા હશો એ બરાબર કરતા હશો. આગલી બધાને શું હતું કે મહારાજ આ ગ્રસ્તને કંઈ કાણો હોય એમાં જવું પડે, મારા સુકમ જાતા હશે, એમાં ન જાય તો હાલે. પણ બીજી દી બધાને ખબર પડી કે ભગવાન શું કરવા હાલા ગયા હતા. જીતબાને કારણે જવાનું તો એક નિમિત્ત હતું. પ્રભુ પણ અહીં સંતો અને હરિભક્તોને કલેશ ન થાય એટલે જ આપ પધાર્યા હતા. પછી મને ખ્યાલ આવ્યો. હરિભક્તો કહે, મહારાજ અમારા ગામમાં ઘરોઘર હેરાન કરવાના હતા, પણ ભગવાને એવી દયા કરી કે ભમરા ઉડ્યા, એમને કરડ્યા, બધા જ ભાગ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે, સાચી વાત છે ભાઈ, ભગવાને જ ભમરા ઉડાડ્યા હતા. કેને ઉડાડ્યા હતા? મહારાજ ભમરાએ તો બહુ સારી સેવા કરી. પ્રભુ કહે છે આ ભમરાએ ઘણી સારી સેવા કરી. હવે ભમરા કાયમ નહીં રહેશે. તમે તો જોયા કાયમ ભમરાએ રેરાય મધમાખીઓ. ત્યારથી જેતલપુર મંદિરમાં સભા મંડપની કિનારીઓમાં મોટા મોટા ભમરેના મધ બેઠા છે. એ એમનો પરિવાર છે. એમને પરંપરા મંદિરમાં રહેવાનો હક મળી ગયો. શું મળી ગયો? સંતોની સેવા કરી એટલે એને રહેવાનો મંદિરમાં હક મળી ગયો. એમનો પરિવાર છે, એમને પરંપરા મંદિરમાં રહેવાનો હક મળી ગયો. એકવાર સેવા કરી ત્યારથી કેટલી બધી સ્થાનુકૂળતા મળી. રેવતી બળદેવજીના મંદિરમાં એ ભમરા રહે. અખંડ આરતીના દર્શન થાય, કથા વાર્તા, ભજન ધૂન સાંભળે. જગતમાં બીજી ઘણી જગ્યાએ ભમરા હશે, પણ એના કરતાં આ ભમરા શું પુણ્યશાળી. બધું મળે, દર્શન કરવા મળે, કથા સાંભળવા મળે, બધું મળે, ભજન ભક્તિ કરવા મળે, કથા વાર્તાના શબ્દો એને કાને પડ્યા જ કરે. એ ભમરાના દેહ છૂટ્યા હશે તેમ કે તે સત્સંગીને ઘેર જન્મ લેતા હશે. પછી ક્યાં જાય? સત્સંગ બીજી જોનીને તો ના પામે, પણ ભગવાનના ભક્તને કરે જન્મ લે એમ. બીજી જોનીને પામી જાય. જો ધર્મ નિયમ નથી પાડે, કથા વાર્તા સાંભળીએ એટલે હવે જેમ ધર્મ નિયમ પાડવા માટે, ભગવાન મોક્ષ મેળવવા માટે ક્યાં મૂકશે? એ બધા ભમરાને સત્સંગીને ઘેર જન્મ લેવા માટે મૂક્યા. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને આ કથા સંભળાવે છે. કોણ કેને સંભળાવેલું? અમને હરખું કીધું. વ્યાપકેશ મુનિ. હા. શ્રીજી મહારાજ કહે અમે હવે ખેડા જઈએ છીએ,
પણ મહારાજ આ યજ્ઞનું શું? હજારો મણ અનાજ ભેગું થઈ ગયું છે. ઘી રસકસ એનું શું કરશું? સ્વામિનારાયણ ભગવાન જેતલપુરથી ડંબાણ જઈ સંદેશો મોકલે છે કે અનાજ છે તે ગરીબ આવશે એને આપી દેજો. માથાની 4 શેર અનાજ આપજો. 4 હાથ હસ્તનો ટુકડો આપજો. શું આપજો? પછી શ્રીજી મહારાજ જેતલપુરથી ગામડી પધાર્યા. ગામડી જેતલપુરની નજીકમાં ગામડી ગામ છે. આનંદાનંદ સ્વામી કહેતા કે ગામડી તો મારી સોનાની તાંબડી. ગામડીના હરિભક્તો ખૂબ સેવાભાવી દયાળુ. 5 દિવસ ગામડી રોકાયા. પ્રભુ ત્યાંથી કણબા પધાર્યા. કણબાના હરિભક્તોએ આગ્રહ કરી કે મહારાજને રોક્યા. 4 દિવસ મહારાજ કણબા રોકાયા. કણબાથી મહારાજ વેલાલ તરફ જવાના હતા, પણ અમદાવાદથી પેશવા 2 દૂતો મોકલ્યા કે અમદાવાદ ચાલો, પેશવા સરકાર તમને બોલાવે છે. કોણ બોલાવવા આવ્યું? તમારો સંપ્રદાય સાચો છે કે ખોટો એનો શાસ્ત્ર અર્થ કરવાનો છે. મહારાજે દૂત દ્વારા કહેવડાવ્યું કે તમારા પેશવાને કહી દેજો અમે આવીએ છીએ. અમારી સાથે 500 જેટલા સંતો છે. કેટલા? 1000 હરિભક્તો છે. એમને ઉતારાની અને જમવાની વ્યવસ્થા કરે. તમને એમનો સંપ્રદાય જોવો હોય ને તો કેટલા જણા આવેલા? 500 જેટલા સંતો અને 100 જેટલા હરિભક્તોને ઉતારા પાણી કરે. પેશવાને એમના માણસોએ સંભળાવ્યું. ત્યારે કહે શહેરમાં એમના સત્સંગીઓ ઘણા છે. શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગીને હજી બોલાવ્યા નથી, તમે બોલાવ્યા છે. મહારાજ તો નવા વાસમાં ઉતર્યા. શું કે અમે ઉતારો ક્યાં કરીએ? અહીંયા એના હરિભક્ત ઘણા હે. મહારાજ કે અમને એને નથી બોલાવ્યા. કેને બોલાવ્યા? તમે બોલાવ્યા. એટલે ઉતારા પાણી તમે કરો. પેશવાના માણસો આવ્યા. હે પ્રભુ, શાસ્ત્ર અર્થ બંધ રાખ્યો છે. શું કરવા? શાસ્ત્ર શું કરવા બંધ રાખ્યું? ભગવાને એમ કીધું ને 500 સંતોના ઉતારા અને 100 જેટલા હરિભક્તોના ઉતારા દોડે તો અમે આવી. એટલે આવી ગયા. ભગવાન એને કેવડાવ્યું કે અમને ઉતારા ક્યાં દેશો? પેશવાએ કીધું એ તો બંધ રખાવ્યા છે. વાતની આંટી ગુંટી રસ્તોએ જલ્દી સમજાવી જોઈએ. સાધુ ન સમજે તો ચાલો. પેશવાના માણસોએ આમંત્રણ આપ્યું. હરિભક્તો વ્યવહાર કુશળ તરત સમજી જાય છે. મહારાજ કાયમને માટે ગાળો દેનારો, હુકમ કરી પકડવા માટે માણસો મોકનારો આજે તમને પધરામણી બોલાવે છે. એ વાતમાં અમને શંકા છે, માટે દયાળુ ન થાજો. શું કે હરિભક્તો ભગવાનને કે રોજ નિત્ય તમને ગાળો દેનારો આજે તમને શું કરવા બોલાવ્યો હોય? પધરામણી કરવા બોલાવ્યો હોય તો આજે તમારી દયા ન રાખજો, તમે દયાળુ ન થાજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ભક્તો, તમે અમને કેવા જાણો છો? શું કે ભગવાન? એ પેશો બિચારો એ અમને શું કરવાનો? એ તો તુચ્છ જીવડું છે. શું કે મોટો રાજા હતો પણ ભગવાન શું કે એ તો તુચ્છ જીવડું છે, એમનું શું ચાલે? મહારાજે એમના માણસોને હા પાડી પધરામણી આવશું. શ્રીજી મહારાજ, સંતો, હરિભક્તો બધા ભદ્રના કિલ્લા તરફ ચાલતા થયા. ભદ્રનો કિલ્લો હજી દૂર હતો. પેશવાના માણસો અટકાવ્યા. કેમ ભાઈ, હુકમ છે? એકલા સ્વામિનારાયણ ભગવાન અંદર કચેરીમાં પધારે, તમે બધા ત્યાં દૂર ઉભા રહો. સરકારી કચેરીઓ છે, એમાં બધા સાધુઓ અને ભક્તો ભેગા થાઓ અને જય જય બોલાવો ને ધૂન કરો એ શોભે નહીં. માટે એકલા સ્વામિનારાયણ ત્યાં પધારશે, પધરામણી કરીને પાછા આવશે. શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને કહી બધા ઉભા રહો, અમે એકલા જઈશું. પણ એક સંત બહુ આકરા હતા. કયા સંત હશે? લગભગ દુર્વાસાની સાથે મિત્રતા કરે એવા. કેવા? કયા ઋષિનું નામ લીધું? દુર્વાસા. એવા એમનું નામ હતું દેવાનંદ દંડી. શું નામ હતું? આપણે જે કીર્તન બોલીએ છીએ એ દેવાનંદજી સ્વામી નહીં, બીજા એક દેવાનંદજી હતા.
એ કહે હું તો મહારાજની સાથે જવાનો, આ પાપીઓની વચમાં શ્રીજી મહારાજને એકલા ના મોકલાય. દેવાનંદ દંડી મહારાજની સાથે ચાલવા લાગ્યા. ભદ્રની કચેરી દરવાજે સિપાહીઓ ઉભેલા. તેમને દંડીને અટકાવ્યા. એકલા સ્વામિનારાયણ પધારે ત્યારે દંડીજી ગરમ થઈ ગયા. સિપાહીને કોણી મારી અને દેવાનંદજી અંદર બેસી ગયા. શું કર્યું? લોચું માણસ હોય શું કરે? ઊભા તે શું કરે? લોચું માણસ હોય ને કોણી મારે ખબર ઠોસાડે ને પઈ જાય. જગ્યા ના તો કોણી મારી મારી અંદર પઈ જાય. દેવાનંદજી કેવા હતા? થોડા ગરમ હતા, આકરા હતા. એટલે કોણી મારીને બધા ના પાડી હતી કે ભગવાન ભેગું નથી જવાનું, એટલે કોણી મારીને અંદર બેસી ગયા. શ્રીજી મહારાજની સાથે. હવે કચેરીમાં કેવું કારસ્થાન રચાયું છે સાંભળો. કારણ કે કચેરીમાં કારસ્થાન એક જ રાશિ છે. કચેરીમાં કોઈ દાડો જલમંગળના પાઠ ન થાય. કચેરીમાં કોઈ દાડો ધૂન ન હોય. કચેરીમાં કોઈ દાડો કથા વાર્તા ન હોય. કચેરીમાં તો શું હોય? કારસ્થાન ચાલતા જ હોય. પછી શું કર્યું તમે બધાને ખબર હે ને? એ ભગવાને શું કર્યું? એવા માટે શું કર્યું હતું? કાવતરું રચ્યું હતું. કેવું કાવતરું રચ્યું હતું? ભગવાને તેલના ટાંકામાં નાખી દેવા પોચું પોચું ગાડલું રાખ્યું. એટલે ભગવાન બે તો શું થાય? અંદર પડી જાય, અંદર ડૂબી જાય, એટલે ભગવાન મરી જાય. પણ ભગવાને કેવું કર્યું? હા, ભગવાન અંદર લાકડી મૂકી એટલે અંદર પડી ગયું, કાવતરું છતું થયું. ભગવાન તો બધાના અંતઃકરણ જાણે ને ખબર હતી. હવે આપણી કથાનો સમય પૂરો થયો હોય એ બીજા ભાઈઓ ધોન કીર્તન કરશે. ભગવાન થાળ લ્યો એ સમય કોને નાનું ભગવાન થાળ લ્યો.
છે.